વિકાસશીલ ગુજરાતના દાવા વચ્ચે સ્થિતિ કંઈક અલગ છે। દ્રશ્યો તમારી સામે છે। જુઓ નસવાડી તાલુકાના કાંધા અને જેમલગઢ ગામના આંગણવાડીઓની સ્થિતિ। બાળકો કાચા અને જર્જરિત ઝૂંપડામાં બેસવા મજબૂર બન્યા છે। બાળકો અહીં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। આંગણવાડી ઝૂંપડા જેવા મકાનમાં ચાલે છે। આંગણવાડીઓમાં છત કે પતરા નથી, માત્ર પ્લાસ્ટિકની નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। તો પ્લાસ્ટિક ન પડે એ માટે કેટલીક છત ઉપર સડેલા લાકડા છે। તો આવી જ આંગણવાડીની સ્થિતિ નસવાડી તાલુકાના જેમલગઢની છે। આલિયાઘોડા ફળિયાની આંગણવાડીની છે। અહીં આંગણવાડી એક ખાનગી મકાનમાં ચાલે છે, પરંતુ આ ખાનગી મકાન અતિ જર્જરિત હાલતમાં છે। અહીં મકાનની હાલત જોતા જ કહી શકાય કે ગમે ત્યારે મકાનની દિવાલ ધરાશાયી થઈ શકે છે। આંગણવાડી સેવિકાનો સંપર્ક કરતા તેણે નવા મકાનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। હાલમાં લાઇટ ફિટિંગ અને કલર કામ બાકી છે, જે પૂર્ણ થતાં જ આંગણવાડી ત્યાં કાર્યરત થઈ જવાનો દાવો કર્યો।